કીધું હતું કે કાર્યાલયમાં વાત થઈ એટલે કે એમની ઓફિસમાં, પણ એવી એ બાબતે એમણે તો કીધું કે હા ખોટી વાત છે, પણ મહત્વની જે વાત તો હેલિપેડ પર થઈ હતી એવું એમણે આજે કીધું છે. તમે જોઈ લો, એમણે પ્રેસ વાર્તા કરી, એમાં ક્યાંય એમણે હેલિપેડનો ઉલ્લેખ નહોતો કર્યો. મારા પર આક્ષેપ કર્યા ત્યારે કોઈ દિવસ હેલિપેડ વચ્ચે આવતું જ નહોતું. ત્યારે તો એમણે એવું કીધું હતું કે મને અને જિલ્લા પ્રમુખ નીલરાવને કલેક્ટર શ્રીએ બોલાવીને અમારી સમક્ષ રજૂઆત કરી હતી. એટલે મેં ક્યાં રજૂઆત કરી, કોણે કરી, કયું સ્થળ હતું એની વિષય જ નથી. વાત 75 લાખના તોડની છે અને હવે પાછું હેલિપેડ આવે છે. એટલે ક્યાં ને ક્યાંક આખી વાર્તા ઊભી કરાવવામાં આવે છે, આખું સ્ક્રિપ્ટ તૈયાર થાય છે અને કલેક્ટર શ્રી, કાર્યપાલક ઇજનેર પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું. 2 દિવસ તો એવી માહિતી છે કે મનસુખભાઈએ પોતે ફોન કરીને કલેક્ટર સાથે મા બેનની ગાળો બોલી છે. એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોડ્યું છે અને 2 મોડાની વાત કરી છે. પણ કલેક્ટર સાહેબને કેમ છું, તમે નીડર રહો, અમે તમારી સાથે છે, તમે બંધારણીય પદ પર છો, નિડરતાથી નિષ્પક્ષ તમે નિવેદન કરો, અમે બેઠા છે, જરૂરત લાગશે આખા ગુજરાતના લોકોને અહીંયા ઉપસ્થિત કરીશું તમારા સમર્થનમાં. કોઈને ડરવાની જરૂર નથી, ઈડી ફીડીથી ડરવાની જરૂર નથી, અમે બેઠા છે. અને આજે પણ તમને કેમ છું, અમે માહિતી માંગી છે, અધૂરી જ મળી છે, નહીં મળશે તો મારા અધિકાર પ્રમાણે ત્રીજી વાર પણ હું જિલ્લા સંકલનમાં મૂકીશ. અને એટલે મને માહિતી મળવી જોઈએ અને એના પર સીબીઆઈની તપાસ થાય, સીઆઈડીની તપાસ થાય, એ અમારી માંગણી છે. અને આવનારા દિવસોમાં દિન 5માં મેં જે લેખિત અરજી આપી છે એનો પણ ખુલાસો મને મળવો જોઈએ. આ મારા શાક પર પડેલી જે દાગ છે એને મિટાવવા માટે ખૂબ ગંભીર બાબતોનો આરોપ છે, તો એનો ખુલાસો થવો જોઈએ. જો ખુલાસા નથી થતા, આવનારા દિવસોમાં મારા સમર્થકોના ફોન આવે છે, અંબાજીથી ઉમરગામના અમારા સમાજના આગેવાનો પૂછે છે, સાહેબ શું કરવાનું? મેં બધાને રોકી રાખ્યા છે. જરૂર જણાશે દિન 5 પછી આહવાન કરીશ મેં બધાને, અને નેત્રંગની જેમ લાખોની સંખ્યામાં મારો સમર્થક અહીંયા ઉમટશે અને કાયદો અને વ્યવસ્થા બગડશે એની જવાબદારી તંત્રની રહેશે. સંસદ